મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ મીટિંગ મળી હતી। આ મીટિંગ ઉગ્ર બની। બોર્ડ મીટિંગમાં પ્રશ્નોત્તરી દરમિયાન બબાલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। મહેસાણા દૂધ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે બબાલ થઈ। વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર હુમલો કરવામાં આવ્યો। વાઇસ ચેરમેન સામે લાફો મારવાનો આરોપ લગાવ્યો છે। ચેરમેન અશોક ચૌધરીએ આરોપોને જોકે ફગાવી દીધા છે। તેમણે કહ્યું કે મારા પર કરાયેલા તમામ આરોપો પાયા વિહોણા છે। યોગેશ પટેલે ઉગ્ર બનીને અસભ્ય વર્તન કર્યું હતું। સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। તો સાગર પત્રિકા થોડી ગોલમાલ હતી, એટલે હું પ્રશ્નોત્તરી કરતો હતો ચેરમેન સાહેબને અંદર બોર્ડની અંદર, અને એમ બી જવાબ આપવાની જગ્યાએ આપતા હતા, અને પછી ઉશ્કેરાઈને એમને મારી જોડે હુમલો કર્યો, અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી। પણ મારા જોડે જો કનુભાઈ એલ કે પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલ કે પટેલ, તો આજે મારી જોખમ હતું મારા પોતા ઉપર। ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા, એટલે ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાય। અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એમના ભાઈઓએ, એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હેડ પકડી એટલે મારા ઝપાઝપી થઈને મારા ચશ્મા નીચે પડ્યા, હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું, એટલે એમને દોરો તૂટી ગયો મારો, અને એમને પછી લાફો માર્યો મને। વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી। આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયાવિહોણી વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે, અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે।